સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મામલે અમદાવાદ એસપીની પ્રેસ કોન્ફરન્સ. બાવળા સાણંદ ધંધુકામાં થનાર છે નગરપાલિકાની બેઠક માટે અને પેટા ચૂંટણીઓ. કુલ 88 બિલ્ડિંગમાં યોજાશે ચૂંટણીઓ અને 159 બૂથનો સમાવેશ. તમામ સ્થળોએ 1 એએસપી, 4 ડીવાયએસપી, 8 પીઆઈ, 24 પીએસઆઈ અને 1 કંપની એસઆરપીની રાખવામાં આવશે અને 8 ક્યુઆરટી ટીમ પણ રાખવામાં આવશે. ઉપરાંત 434 પોલીસ કર્મચારીઓ અને 305 હોમગાર્ડ પણ હાજર રહેશે. 100 જેટલા વાહન અને 1000 પોલીસ કર્મચારીઓ ચૂંટણીમાં બંદોબસ્તમાં રહેશે. 839 અટકાયતી પગલાં અને 230 હથિયાર કબજે કરાયા છે. સંવેદનશીલ બૂથ ઉપર એસપી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પ્રતિ દિવસ ડીવાયએસપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ મુલાકાત કરી રહ્યા છે. પોલીસ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા કટિબદ્ધ છે. કુલ 24 બિલ્ડિંગ સંવેદનશીલ છે અને 64 બૂથ સંવેદનશીલ બૂથ છે. હથિયારધારી કોન્સ્ટેબલ આ બૂથ ઉપર હાજર રહેશે. જે વિસ્તારમાં સંવેદનશીલ બૂથ છે ત્યાં એલસીબી અને એસઓજીની ટીમો પણ રહેશે. ધંધુકામાં 4 સંવેદનશીલ બૂથ, ધોળકામાં 1, બાવળામાં 3, સાણંદમાં 6 બિલ્ડિંગ, અસલાલીમાં 5 બિલ્ડિંગ સંવેદનશીલ બૂથ છે. આવતીકાલે જે 16 તારીખના સ્ટેટ ઇલેક્શન કમિશન તરફથી ગુજરાત રાજ્યમાં જુદી જુદી જગ્યા જે જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઇલેક્શન યોજનાર છે. એમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની હદમાં ટોટલ 4 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની સીટ ઉપર ચૂંટણી યોજનાર છે. ઓર આ જે ઇલેક્શન જે છે ટોટલ 88 બિલ્ડિંગમાં યોજનાર છે અને 149 બૂથનો એમાં સમાવેશ થાય છે. આ તમામ જગ્યા જે છે વ્યવસ્થિત બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આ બંદોબસ્તમાં ટોટલ 1 એએસપી અને 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 24 પીએસઆઈ, 434 પોલીસ અને 305 હોમગાર્ડ અને 1 કંપની એસઆરપીની છે અને ક્યુઆરટીની ટોટલ 8 ટીમે રાખવામાં આવેલી છે અને 23 સેક્ટર મોબાઈલ્સ એમાં કાર્યરત રહેશે અને એલસીબી અને એસઓજીની 4 ટીમો એમાં કાર્યરત રહેશે. ઓર ટોટલ 40 અલગથી જો રિક્વિઝિટ વ્હીકલ અમે રાખવામાં આવેલ છે. તો ટોટલ એમ કહેવાય તો છે ટોટલ 100 અરાઉન્ડ વ્હીકલ છે અને 1000 અરાઉન્ડની ફોર્સ જે છે આ ચૂંટણીમાં ના બંદોબસ્તમાં રહેશે. ઓર અત્યાર સુધી ટોટલ ઇલેક્શન જો એ ન્યાયિક રીતે થાય અને ઇલેક્શન નિષ્પક્ષ અને શાંતિપૂર્વક હોય એને માટે અમે ટોટલ 839 પ્રિવેન્ટિવ એક્શન અટકાયતી પગલાં લીધેલા છે. એને ટોટલ 230 હથિયાર જે હતા આ તમામ ચૂંટણી વિસ્તારમાં 230 હથિયાર જે જમા લેવામાં આવેલા છે. અત્યાર સુધી ટોટલ 10 તડીપાર અને 3 પાસા કરવામાં આવેલ છે અને ટોટલ આ વિસ્તારમાં 6 ઈવીએમ સ્ટ્રોંગ રૂમ્સ છે. એ તમામ સ્ટ્રોંગ રૂમ પર 24/7 જે અમારી સિક્યોરિટી છે અને એ જગ્યા જે તમામ જે ક્રિટિકલ બૂથ છે એ તમામ ક્રિટિકલ બૂથ ઉપર અને તમામ ક્રિટિકલ બિલ્ડિંગ ઉપર હું પોતે એની જે વિઝિટ લઈને આવ્યો છું અને આ જગ્યા જો એની દરરોજ ડીવાયએસપી અને પીઆઈ રેન્કના પીઆઈ કક્ષાના અધિકારી ત્યાં એના વિઝિટ લેવામાં આવે છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.